નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમ કેસર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 15 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે મિત્રો. કારણ કે આ એકમાત્ર ચેનલ છે જ્યાં 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરાવાય છે, અને એ પણ 20 મિનિટ જેટલા નાનકડા સમયમાં. અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું ના પડે અને ખૂબ જ સ્માર્ટ તરીકાથી, ઓછી મહેનતથી તમે કરંટ અફેર્સમાં પૂરેપૂરું સ્કોરિંગ કરી શકો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. વિશ્વ કલા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ વિશ્વ કલા દિવસ એટલે કે વર્લ્ડ આર્ટ ડે ઉજવવામાં આવે છે 15 એપ્રિલના રોજ. વર્ષ 2011માં મેક્સિકોમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ આર્ટ્સ, જેને IAA ના નામથી ઓળખવામાં આવે છે, તેમની બેઠકમાં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ વખત આ દિવસની ઉજવણી 15 એપ્રિલ 2012ના રોજ કરવામાં આવી હતી. 15 એપ્રિલે વિશ્વના જે મહાન ચિત્રકાર છે લિયોનાર્ડો દ વિન્ચી, તેમનો જન્મદિવસ છે અને તેઓ વિશ્વ શાંતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના પ્રતીક મનાય છે. તેથી તેમના માનવા જ આ તારીખને પસંદ કરવામાં આવી છે. આ દિવસે કલાપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રદર્શનો, કાર્યશાળાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશ્વભરમાં કલાત્મક અભિવ્યક્તિઓની વિવિધતા વિશે જાગૃતિ લાવવા અને કલાકારોને યોગદાનને સન્માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. રોટરડેમ મેરેથોનમાં 48 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ કોણે તોડ્યો છે? તો મિત્રો, આજે 48 વર્ષ જૂનો રેકોર્ડ છે તેને તોડ્યો છે સાવન બરવાલે. સાવન બરવાલ કે જેઓ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના રહેવાસી છે અને સાથે તેઓ ભારતીય સેનામાં હવલદાર તરીકે ફરજ બજાવે છે. તેમણે 42.195 કિલોમીટરનું અંતર 2 કલાક 11 મિનિટ અને 58 સેકન્ડમાં પૂરું કર્યું છે. આ અગાઉ જે મહાન દોડવીર હતા શિવનાથ સિંહ, જેમણે 48 વર્ષ પહેલાં 1978માં જલંધરમાં જે આ ઇવેન્ટ યોજાઈ હતી તેમાં આ રેકોર્ડ 2 કલાકને 12 મિનિટનો બનાવ્યો હતો. જેમણે સાવન બરવાલે 2 કલાક 11 મિનિટ 58 સેકન્ડનો પૂરી કરીને એ જૂનો 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સાવન બરવાલે આ ઐતિહાસિક સિદ્ધિ પોતાની પહેલી સત્તાવાર મેરેથોનમાં જ હાંસિલ કરી લીધી છે. આ દોડ 12 એપ્રિલ 2026 રવિવારના રોજ નેધરલેન્ડના રોટરડેમમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં તેઓ 20મા સ્થાને રહ્યા હતા. ઉત્તર પ્રદેશના કયા શહેરમાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો, આજે સાંસદ ખેલ મહાકુંભ છે તેનું આયોજન કરાયું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. અમેરિકામાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, અમેરિકા હવે ધીરે ધીરે ભારતીય સંસ્કૃતિને એડોપ્ટ કરી રહ્યું છે અને તેમાં હવે તેમણે આ પૂર્ણ કદની જે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે તે અનાવરણ કરાઈ છે સિએટલમાં, અને ત્યાં જે વેસ્ટલેક સ્ક્વેર આવેલું છે ત્યાં. મિત્રો, થોડા દિવસ અગાઉ જ આપણે તમને એક પ્રશ્ન કરાયો છે કે અમેરિકાનું એક રાજ્ય છે જેણે ઓફિશિયલી દિવાળી ઉજવવાનું બિલ પારિત કરી દીધું છે. તો મિત્રો, તમારે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે એ રાજ્યનું નામ મને કોમેન્ટમાં જણાવવાનું છે. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવીએ છીએ, આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમારે આ વિડીયો જોવાનો બાકી હોય મિત્રો, તો આને અવશ્યથી જોઈ લેજો. બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતના આયુષ શેટ્ટીએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આયુષ શેટ્ટીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં જીતી લીધું છે રજત પદક. એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીતીને બીજું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ થઈ હતી તેમાં ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા છે, 6 સિલ્વર મેડલ જીત્યા છે અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આમ કુલ તેમણે જીતી લીધા છે 17 મેડલ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો.
તાજેતરમાં વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો વિયેતનામના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે ટો લામ. નાણાકીય વર્ષ 2026માં ટેકનોલોજી સ્ટાર્ટઅપ ફંડિંગમાં ભારતનું સ્થાન કયું છે? એટલે કે મિત્રો જે નવા ટેકનોલોજીને રિલેટેડ જે સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે તેના માટે જે ફંડિંગ આપવામાં આવે છે તેમાં વિશ્વમાં ભારતનું સ્થાન છે 4થું. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવે છે અને સાથે જ જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરીના 200 પ્રશ્નો કરાવે છે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો આપને રિક્વેસ્ટ છે કે આવા ક્વોલિટી વિડીયોને જરાય મિસ ના કરતા, અને જો તમે ઓલરેડી જોઈ પણ લીધા હોય અને ઘણો સમય થયો હોય તો ફરીથી એકવાર આનું રિવિઝન અવશ્યથી કરી લેજો. સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટલેકની 7મી આવૃત્તિ ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ રહી છે? તો મિત્રો આજે ડસ્ટલેક છે તેની 7મી આવૃત્તિ યોજાઈ છે ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે. ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા તાજેતરમાં સિક્કિમના એક સરહદી ગામમાં પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? તો મિત્રો આજે ભારતીય સેના દ્વારા જે રેડિયો સ્ટેશન ખોલવામાં આવ્યું છે સિક્કિમમાં તેનું નામ છે સિક્કિમ સુંદરી. મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026નો ટેનિસ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026 છે તેનો ટેનિસ ખિતાબ જીતી લીધો છે જેનિક સિનરે. ઉન્નત કૃષિ મેળો 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ઉન્નત કૃષિ મેળો 2026 છે તે 11 થી 13 એપ્રિલ 2026 દરમિયાન આયોજિત થયો છે મધ્યપ્રદેશના રાયસેનમાં, અને તેનું ઉદ્ઘાટન રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ તેનો બ્રહ્માસ્ત્ર નામનો અભ્યાસ ક્યાં આયોજિત કર્યો છે? તો મિત્રો આજે બ્રહ્માસ્ત્ર અભ્યાસ છે તે આયોજિત થયો છે જેસલમેરના પોખરણમાં. સાથે જ મિત્રો 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના મોસ્ટ એમપી 700 પ્રશ્નોનો વિડીયો ચેનલ પર આવી ગયો છે અને મોટાભાગે મિત્રોએ જોઈ જ લીધો છે અને તમે પણ જોઈ જ લીધો હશે. પણ તેમ છતાં જો કોઈ નવા મિત્રો હોય અને જોવાનું બાકી હોય તો આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયોને અવશ્યથી જોઈ લેજો. આઈપીએલમાં 4000 રન બનાવનારા સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો 4000 રન બનાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયા છે શુભમન ગિલ. શુભમન ગિલે આ સિદ્ધિ 26 વર્ષ અને 216 દિવસની ઉંમરે હાંસલ કરી છે અને તેમણે વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. કારણ કે વિરાટ કોહલીએ આ સિદ્ધિ 2016માં 27 વર્ષ અને 195 દિવસની ઉંમરે પ્રાપ્ત કરી હતી. એટલે કે વિરાટ કોહલીએ 27 વર્ષ 195 વર્ષની ઉંમરના થયા હતા ને ત્યારે 4000 રન કર્યા હતા, જ્યારે શુભમન ગિલ 26 વર્ષ અને 216 દિવસમાં આ રેકોર્ડ પૂરો કર્યો છે. ગિલે પોતાની 118મી ઇનિંગ્સમાં આ સિદ્ધિને મેળવી છે અને આ સિદ્ધિ તેમણે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં હાંસલ કરી છે. મિત્રો ગિલ હવે KL રાહુલ પછી આ આંકડા સુધી પહોંચનાર બીજા સૌથી ઝડપી ભારતીય બની ગયા છે. કારણ કે KL રાહુલે આ જે સિદ્ધિ છે 105 ઇનિંગ્સમાં પૂરી કરી હતી, જ્યારે શુભમન ગિલને 118 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. કયા દેશે માઇક્રોબાયલ મિથેન ઉત્સર્જન 1000 ગણું વધુ જોવા મળ્યું છે? તો મિત્રો આ જે મિથેન વાયુ છે કે જે ગ્રીન હાઉસમાં સૌથી વધારે નુકસાન પહોંચાડતો વાયુ છે અને આનું 1000 ગણું ઉત્સર્જન જોવા મળ્યું છે કેનેડામાં. ત્યાં મિત્રો જે ગેસના અને તેલના કૂવા આવેલા છે તેમાં ઘણા સૂક્ષ્મજીવો જોવા મળે છે જે પુષ્કળ પ્રમાણમાં આ મિથેન વાયુનું ઉત્સર્જન કરી રહ્યા છે અને જેના કારણે આ મિથેન ઉત્સર્જન 1000 ગણું કેનેડામાં વધી ગયું છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. એપ્રિલ 2026માં ડૉક્ટર BR આંબેડકરની કઈ જન્મજયંતિ ઉજવવામાં આવશે? તો મિત્રો ગઈકાલે આંબેડકરજીની ઉજવાઈ છે 135મી જન્મજયંતિ. 5મો લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ પસંદગી કરાઈ છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીની. સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ ક્યાં ખોલવામાં આવ્યું છે? તો મિત્રો આજે સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ છે તે ખોલાયું છે હૈદરાબાદમાં.
તાજેતરમાં 11 એપ્રિલ 2026ના રોજ કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો નક્સલ મુક્ત જાહેર થયું છે તેલંગાના. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અનસર્ટન રિગાર્ડ સેક્શનમાં પસંદગી પામનાર પ્રથમ નેપાળી ફિલ્મ કઈ છે? તો મિત્રો આ નેપાળી ફિલ્મનું નામ છે એલિફન્ટ ઇન ધ ફોગ. 1999ના કારગિલ યુદ્ધમાં વીરતા માટે લદ્દાખના સિંહ તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ કર્નલ સોનમ વાંગચુકને કયા સન્માનથી નવાજવામાં આવ્યા હતા? તો મિત્રો સોનમ વાંગચુકને અપાયો હતો મહાવીર ચક્ર. ભારતીય નૌસેના કમાન્ડર્સ કોન્ફરન્સ 2026ની પ્રથમ આવૃત્તિની યજમાની ક્યાં કરશે? તો મિત્રો આ કમાન્ડર કોન્ફરન્સ 2026ની પ્રથમ આવૃત્તિ થવાની છે નવી દિલ્હીમાં. સિયાચીન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો સિયાચીન દિવસ ઉજવાય છે દર વર્ષે 13 એપ્રિલના રોજ. તો મિત્રો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને આની હિસ્ટ્રી કરી હતી કે 13 એપ્રિલ અને એક વર્ષ હતું કે જ્યારે એક ઓપરેશન થયું હતું અને જેની યાદમાં આ સિયાચીન દિવસ ઉજવાય છે. તો તમારે 13 એપ્રિલ પછી એ જે ઓપરેશન હતું તેનું નામ અને એ પૂરું વર્ષ તમારે મને પાછળ જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. હાશોંગ 11G કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે? તો મિત્રો યાસોંગ 11G વિકસાવી છે ઉત્તર કોરિયાએ. બિસ્કટ જાત્રા તહેવાર ક્યાં શરૂ થયો છે? તો મિત્રો આજે બિસ્કટ જાત્રા તહેવાર છે તે શરૂ થયો છે નેપાળમાં. અને આજનો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન તમારા માટે છે કે નેપાળના હાલના જે નવા વડાપ્રધાન આવ્યા છે, પ્રધાનમંત્રી આવ્યા છે, તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. કયો દેશ 2028માં યોજાનારી ક્લાઇમેટ ચેન્જ સમિટની યજમાનીમાંથી પાછળ હટી ગયો છે? તો મિત્રો ક્લાઇમેટ ચેન્જ સમિટની યજમાનીમાંથી પાછળ હટી ગયો છે આપણો દેશ ભારત. રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાશે? તો મિત્રો આજે રગ્બી પ્રીમિયર લીગ છે તેની બીજી આવૃત્તિનું આયોજન થવાનું છે હૈદરાબાદમાં. ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ઈરાકના નવા રાષ્ટ્રપતિ છે તે બની ગયા છે નિઝાર અમેદી. ઉલનબટરમાં આયોજિત એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની 50 કિલોગ્રામ કેટેગરીમાં ભારતના વિશ્વનાથ સુરેશે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો વિશ્વનાથ સુરેશને મળ્યો છે ગોલ્ડ મેડલ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ NCERT દ્વારા ધોરણ 9માં બહાર પાડવામાં આવેલા નવા હિન્દી પુસ્તકનું નામ શું છે? તો મિત્રો આ જે ધોરણ 9નું હિન્દીનું પુસ્તક આવ્યું છે તેનું નામ રખાયું છે ગંગા. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નો તમને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાયા જ છે. તો મિત્રો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એને અવશ્યથી જોઈ લેજો. અને સાથે મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા જીવ છો તો જે એક આપણી સિરીઝ ચાલી છે શિક્ષણના સમ્રાટ તેને આપ અવશ્યથી જોઈ લેજો. કારણ કે એમાં આપણે મોસ્ટ MP જે બેઝિક પાયાના ચેપ્ટરો કહેવાય એ બધા જ આપણે ખૂબ જ ડિટેલમાં સારી રીતે સમજાયા છે મિત્રો. તો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા છો તો આ બધા ટોપિક વિશે તમને એકદમ પાયાનું જ્ઞાન ખૂબ જ ડિટેલમાં આવડી જશે. અને સાથે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આ વિડીયો તમને ઉપયોગી થવાના જ છે મિત્રો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે અરુણા મકવાણા, કાજલ ભટ્ટ અને જીતિયા ગીત. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્રશ્નોના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે વિશ્વ કલા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? IPLમાં 4000 રન બનાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? અને છેલ્લો સવાલ કયા દેશમાં માઇક્રોબાયલ મિથેન ઉત્સર્જન 1000 ગણું વધુ જોવા મળ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. તમારે ફક્ત દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર આવતા વિડીયોને જોવાની એક આદત બનાવવાની છે. અને આ જ આદત એક દિવસ તમને સફળ થવાને ખૂબ જ મદદરૂપ થવાની છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરજો. મિત્રો હું દરેક કમેન્ટ વાંચું છું, દરેક કમેન્ટનો રિપ્લાય હું કરું છું અને સાથે જ જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. સાથે જ મિત્રો આ વિડીયોની લિંકને મિત્રો તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર
જરૂરથી શેર કરજો મિત્રો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.